એના પછી આવે છે આપણો ઉદાહરણ નંબર 6. તો ઉદાહરણ નંબર 6 જે છે એ આપણને જે ઉદાહરણ નંબર 1 આપેલું હતું એને જ એના માટે આપણે પહેલા મધ્યક શોધ્યો, તો હવે શું શોધવાનું છે? બહુલક. સવાલ કંઈક આવો હતો કે એક શાળામાં ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓને ગણિતના 100 ગુણના પ્રશ્નમાં મેળવેલા ગુણ નીચેના કોષ્ટકમાં આપેલા છે અને વિદ્યાર્થીઓને મેળવેલા ગુણનો શું શોધવાનો છે? બહુલક શોધવાનો છે. માહિતી જે છે એ કંઈક આ પ્રમાણે આપેલી હતી. વર્ગ અંતરાલ આપેલો હતો 10 થી 25, 25 થી 40 અને વિદ્યાર્થીઓની સંખ્યા. આ માહિતીનો શું શોધવાનું કીધું છે? આપણને બહુલક શોધવાનું કીધું છે. હવે બહુલક શોધવા માટે તો સૌથી પહેલા તો તમને બહુલકનું સૂત્ર ખબર હોવી જોઈએ. બહુલકનું સૂત્ર આપણે શું લખીએ? z બરાબર l વત્તા કૌંસમાં f1 માઈનસ f0 ભાગ્યા 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. આ બહુલકનું સૂત્ર ખબર હોવી જોઈએ. સૂત્ર ખબર હોય તો જ તમે આગળ દાખલો ગણી શકશો. હવે સૂત્રની અંદર બહુ બધી કિંમતો આવી ગઈ. f1 આવી ગયો, f0 આવી ગયો, f2 આવ્યો, l આવ્યો ને h આવ્યો. તો આ પાંચ કિંમતો હોય શું અને કઈ રીતે શોધવાની? તો સૌથી પહેલા તો તમારે શોધવાની f1 ની કિંમત. કઈ રીતે શોધાય? તો તમને જે ટેબલ આપેલું હોય એની અંદર જે બીજી માહિતી આપેલી હોય આવૃત્તિની, એ આવૃત્તિની અંદર સૌથી મોટી જે કિંમત હોય એ કઈ થાય? તમારી f1 ની કિંમત. અહીંયા આ માહિતીની અંદર સૌથી મોટી કિંમત કઈ છે? 7. તો 7 તમારું શું થઈ જશે? f1. f1 ની જે ઉપરની કિંમત હોય એ તમારી કઈ કિંમત થાય? f0 ની કિંમત. અને f1 ની જે નીચેની કિંમત હોય એ તમારી કઈ થાય? f2 ની કિંમત. f1 મળી ગયો, f0 મળી ગયો, f2 મળી ગયો. વધ્યું શું? l. તો l શું હોય? જે આપણને f1 મળ્યો એમાં અંતરાલની અંદર જે નાની કિંમત હોય એટલે કે આગળવાળી જે કિંમત હોય એને આપણે શું કહીશું? l. તો અહીંયા f1 ની નાનો જે કિંમત હતી અંતરાલમાં એ કઈ હતી? l. તો l શું થઈ ગયો આપણો? 40. અને h તો આપણને ખબર જ છે. h શું હોય? વર્ગ અંતરાલની લંબાઈ. એટલે કે 25 માઈનસ 10 કેટલો હતો તફાવત? 15 નો. તો h ની કિંમત કેટલી થઈ જશે? અહીંયા 15. સૂત્રની અંદર બધી કિંમતો મૂકી દેવાની અને સાદું રૂપ આપી દઈએ તો ડાયરેક્ટ શું મળી જશે? આપણને જવાબ મળી જશે. સૌથી પહેલા તો l ની જગ્યાએ શું આવશે? 40 વત્તા કૌંસમાં f1 ની જગ્યાએ 7 માઈનસ f0 ની જગ્યાએ 3 ભાગ્યા 2 ગુણ્યા f1 તો 7 દુ 14 માઈનસ f0 ની જગ્યાએ 3 માઈનસ f2 એની જગ્યાએ 6 ગુણ્યા h ની કિંમત એટલે કે તફાવત કેટલો હતો? 15 નો. તો અહીંયા શું આવી જશે? 15. સાદું રૂપ આપી દઈએ તો 40 વત્તા 7 માંથી 3 જશે તો કેટલા વધશે? 4 ભાગ્યા 6 અને 3 કેટલા થશે? 9. 14 માંથી 9 જશે તો કેટલા વધશે? 5 ગુણ્યા 15. 5 તરી 15. તો 40 વત્તા 4 તરી 12. તો 40 ને 12 સરવાળો કેટલો થઈ જશે? 52. એટલે કે આ જે માહિતી આપેલી હતી એ માહિતીની અંદર ગુણનો જે બહુલક હતો એ આપણને કેટલો મળ્યો? 52 મળ્યો, જે આપણને શોધવાનો કીધો હતો.